કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 7 કણોના તંત્રો અને ચાક ગતિના 26માં અને અંતિમ લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે આ ચેપ્ટરને સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવાનું છે. લાસ્ટ લેક્ચર સુધી આપણે થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા વિના ગબડતા પદાર્થની ગતિ ઉર્જા અને વેગના સૂત્રો તારવ્યા. તેની સાથે આપણે મહત્ત્વના સૂત્રો તરીકે પ્રવેગ, ઘર્ષણ બળ અને ગબડવા માટેની શરત પણ જોઈ છે મિત્રો. તો આજે આપણે તેને લગતા કેટલાક સ્વાધ્યાય ઉદાહરણના દાખલા બાકી છે, તે પૂર્ણ કરીએ એટલે આપણું ચેપ્ટર પૂર્ણ થઈ જાય. એટલે તમે બધા ચેપ્ટરને સારી રીતે સમજી લખી લઈ નોટબુકમાં, તેનો અભ્યાસ સારી રીતે કરજો મિત્રો. તો મિત્રો હવે ઉદાહરણ જે 7.16 છે એ પહેલો દાખલો છે તેના વિશેનો. આપણે તેની રકમ જોઈએ, તેને સમજીએ, પછી તેનો અભ્યાસ કરીએ. ઓકે, સૌપ્રથમ રકમ સમજો મિત્રો, શું કહેવા માગે છે, સાથે તેની આકૃતિ પણ હું બતાવું છું. આકૃતિને પણ જોજો. 3 પદાર્થો છે, એક રિંગ છે, એક ઘન નળાકાર છે અને એક ઘન ગોળો છે. આ ત્રણેય પદાર્થો એક ઢળતા સમતલ પરથી, જે આકૃતિમાં તમે જોઈ શકો છો, એ ઢળતા પાટિયા એટલે કે ઇન્ક્લાઇન પ્લેન પરથી શું કરે છે મિત્રો, સરક્યા વિના ગબડીને તળિયા તરફ આવે છે. જો આ ત્રણેયની ત્રિજ્યાઓ સમાન હોય તો કયો પદાર્થ મહત્તમ વેગ સાથે નીચે આવશે? આપણે વેગ શોધવાનું છે, એ પણ કોનો મહત્તમ હશે? રિંગ, ઘન નળાકાર અને ઘન ગોળો. આ 3 પદાર્થોમાંથી કયા પદાર્થનો વેગ તળિયા સુધી આવતા મહત્તમ જોવા મળશે? તમે જોઈ શકો છો, એક ઢળતો પાટિયો, ઢળતો સમતલ છે. 3 પદાર્થોને આપણે વારાફરતી પહેલાં રિંગને ગબડાવી, પછી ઘન નળાકારને ગબડાવી, પછી ઘન ગોળાને ગબડાવી, અને તમે નોટિસ કરો કે કોનો વેગ મહત્તમ હશે. તો આપણે કહેવાનું છે ગણતરી કરીને કે ભાઈ આ પદાર્થનો વેગ મહત્તમ હશે. મહત્ત્વની વાત છે કે દરેક પદાર્થોની ત્રિજ્યાઓ સમાન છે, સમાન ત્રિજ્યા છે. ઓકે, અને એક જ ઢળતા પાટિયા પરથી આપણે ત્રણેયને ગબડાવવાના છે. તો સૌપ્રથમ આપણે રકમ સમજી લીધી કે આપણે તો વેગ શોધવાનું છે. એનો મતલબ આપણને વેગનું સમીકરણ ખબર હોવું જોઈએ. તો ગબડતા પદાર્થ માટે ના વેગનું સમીકરણ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા છે, આપણે તેને યાદ પણ રાખ્યું છે અને આપણે સમજીએ પણ છે વેગનું સૂત્ર કયું છે. તો એ વેગના સૂત્રમાં આપણે જરૂરિયાતની કિંમતો મૂકી દઈશું તો આપણને જવાબ મળી જશે. જે રકમમાં આપણને આકૃતિ આપી છે, અથવા તો જે રકમમાં જે આપણને કહ્યું છે કે ભાઈ જે ઢળતો પાટિયો છે, થીટા કોણવાળા થીટા કોણના ઢાળ પર આપણે ત્રણેય પદાર્થોને ગબડાવવાના છે, તેની ઊંચાઈ જે છે h છે મિત્રો. આવું બધું જે માહિતી છે એ માહિતી અને સાથે સાથે જે પદાર્થો છે ત્રણેય, એ પદાર્થોની માહિતીમાં તેમની ત્રિજ્યા આપણને આપી છે, દળની કોઈ જરૂર નથી. ઓકે, તો મિત્રો હવે એ બધી માહિતી પરથી વેગના સૂત્રમાં જેની જરૂરિયાત હોય એની કિંમત મૂકો. જેટલી આપ્યું એટલી મૂકવાની, ન આપ્યું હોય તેને ન મૂકવાની, અને જે જવાબ મળે તેના ઉપરથી આપણે કમ્પેરિંગ કરી અને જોઈ લઈશું કોનો વેગ મહત્તમ છે. તો સૌપ્રથમ આપણે વેગનું સૂત્ર આવડવું જોઈએ. તો વેગનું સૂત્ર શું છે? તો આપણે જાણીએ છીએ વેગનું સૂત્ર તો આ જ છે, v = 2gh / 1 + k²r²1/2. આ સૂત્ર છે ને વેગનું. ઓકે, તો સૂત્ર આપણે બધા જાણીએ છીએ. એટલે આપણે શરૂઆત કરીશું પહેલા પદાર્થથી. નંબર 1, રિંગ માટે. પહેલો પદાર્થ રિંગ છે ને મિત્રો. તો રિંગ માટે વેગનું સૂત્ર લખવું હોય તો v(r) એટલે કે v કોનું? રિંગનું. વેગ કોનું? રિંગનું. જે પહેલો પદાર્થ છે v(r) નો મતલબ એ છે મિત્રો કે રિંગ માટેના વેગ સૂત્ર એ જ રહેવાનો છે ને. આપણે ચર્ચા કરી છે જ્યારે વેગનું સૂત્રનો અભ્યાસ કર્યો ત્યારે કહ્યું હતું કે આ સમીકરણ તકતી, ગોળો, નળાકાર, રિંગ દરેક માટે ઉપયોગી, બરાબર છે. પરંતુ અંદર આવતા જે પેરામીટર્સ છે, આ કે છે, આર છે, એ જે પદાર્થો એની મૂકો એટલે એ જવાબ મળી જાય. ઓકે, અહીં તો ત્રિજ્યાઓ તો સમાન જ છે. એટલે વાત જે બાકી રહેશે એ ફક્ત કેની બાકી રહેશે. કે એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા. જ્યાં રિંગ માટેનું આપણે વેગનું સૂત્ર લખ્યું કે v(r) = 2gh / 1 + k²r²1/2. સૂત્ર તો વેગ માટેનું જ છે. હવે ફક્ત તમે કેની કિંમત મૂકી દો ચક્રાવર્તનની ત્રિજ્યાની તો જવાબ મળી જાય. કારણ શું છે? આ 2gh તો બધા માટે સમાન રહેશે, આ r બધા માટે સમાન, કેમ કે અહીંયા ત્રણેય પદાર્થો રિંગ, ઘન નળાકાર અને ઘન ગોળો સમાન ત્રિજ્યાના છે. એટલે વાત બાકી રહી ખાલી કેની? ચક્રાવર્તનની ત્રિજ્યા છે. એ તો અલગ હોય ને મિત્રો, ભલે ત્રિજ્યા સમાન હોય પણ દરેક પદાર્થ માટે અલગ હોય. આપણે પેલું ટેબલ જોયું હતું ને જળત્વની ચાક માત્રાના લેક્ચરમાં છેલ્લે, તો એ ટેબલના અંદર આપણે ચક્રાવર્તનની ત્રિજ્યા પણ જોઈ છે મિત્રો. તો એ ટેબલમાંથી દરેક માટે ચક્રાવર્તનની ત્રિજ્યાની કિંમતો મૂકો, જે જવાબ આવે એને કમ્પેરિંગ કરી અને જોઈ લો કોનો વેગ મહત્તમ છે. તો અહીં કે એટલે કે ચક્રાવર્તનની ત્રિજ્યા રિંગ માટે કેટલી હોય? r. કે બરાબર કેટલી હોય? r. તમે ટેબલમાં જોઈ શકશો, ટેબલમાં જોઈ લેવાનું. ચક્રાવર્તનની ત્રિજ્યા રિંગ માટે k = r હોય. ઓકે, તો કિંમત મૂકી દઉં હું. તો v(r) = 2gh / 1 + આ k² ની જગ્યા પર હવે r છે ને એટલે r², છેદમાં r² તો એમનું એમ જ રહેશે. ખ્યાલ આવી ગયું? અને ઉપર 1/2 બોલવાનું નહીં.
હવે મિત્રો હું સાદુરૂપ આપું એનું તો મને મળે વી ઓફ આર બરાબર આ જે છે આર સ્ક્વેર અને આર સ્ક્વેર કેન્સલ થઈ જશે, બરાબર છે મિત્રો. એટલે કે 1 + 1 આર સ્ક્વેર બાય આર સ્ક્વેર કેન્સલ થાય એટલે 1 વધે ને, 1 + 1 2, 2 થી 2 કેન્સલ એટલે વધશે ખાલી GH અને ઉપર 1/2 ઘાત છે એટલે √GH. ઓકે, સમીકરણ નંબર 1 આવું આપણે કહી શકીએ. રિંગ માટે વેગનું સૂત્ર આપણને મળી ગયું વી ઓફ આર બરાબર √GH. જો આપણને ગુરુત્વ પ્રવેગ અને ઢાળની ઊંચાઈ આપી હોત તો આપણે કિંમત મેળવી લેતા, પરંતુ રકમમાં આપણને h ઊંચાઈ આપી નથી. ચલો ગુરુત્વ પ્રવેગ તો આપણે જાણીએ છીએ 9.8 મીટર/સેકન્ડ², પરંતુ h તો જરૂરી છે ને, h આપ્યું નથી એટલે આપણે આ સ્વરૂપે જ રાખીશું. ઓકે, હવે બીજા પદાર્થ માટે વાત કરીએ. બીજો પદાર્થ કયો છે આપણને રકમમાં શું કહ્યું છે? ઘન નળાકાર. તો નંબર 2 ઘન નળાકાર માટે વેગ શોધવો છે તો સૂત્ર તો એ જ રહેવાનું કોમન. એટલે હવે ડાયરેક્ટ હું શું કરું, સૂત્રમાં કેની કિંમત મૂકવાની જરૂર હોય છે એટલે હું શું કરીશ, ડાયરેક્ટ કેની કિંમત શું છે ઘન નળાકાર માટે લખી દઈશ. અહીં કે બરાબર શું મળે r/√2. ઘન નળાકાર માટે ચક્રાવર્તનની ત્રિજ્યાની કિંમત હશે r/√2. એનું સૂત્ર છે આ, ટેબલમાંથી તમે જોઈ શકો છો. તો કેની જગ્યા પર જો હું r/√2 કિંમત મૂકી દઈશ વેગના સમીકરણ જે હું જાણું છું તો મને જવાબ મળી જશે. તો વી ઓફ સી, સી એટલે મિત્રો સિલિન્ડર, નળાકારની વાત છે ને, એટલે કે વેગ કોનો? સી એટલે સિલિન્ડરનો નળાકાર માટેનો. તો વી ઓફ સી બરાબર 2GH / 1 + k² r² ના અંદર હવે હું કિંમત મૂકું તો કેની જગ્યા પર જો મિત્રો આ સૂત્ર છે ને જે સ્ટાન્ડર્ડ, એમાં કેની જગ્યા પર r/√2 મૂકું તો k² છે ને, અહીંયા તો જો k² છે ને તો આનો વર્ગ કરવાનો ને, તો rનો વર્ગ થાય છેદમાં √2 છે એટલે 2 થઈ જાય, વર્ગ અને વર્ગમૂળ દૂર. તો r² છેદમાં √2 નું શું થઈ જશે? આ √2 નું 2 અને છેદમાં r² થતું જ તો 2r². એટલે ફક્ત કિંમત મૂકી છે, હું ડાયરેક્ટ અહીંયા કિંમત મૂકીને જ લખ્યું છે. એટલે કે k² / r² માં k² ની કિંમત મૂકીએ તો r²/2 અને છેદમાં r² એમનું એમ હતું એ છે અને ઉપર 1/2 ઘાત. ઓકે, સમજી શકો છો ને. વેગના સ્ટાન્ડર્ડ સૂત્રમાં આપણે કેની જગ્યા પર કિંમત મૂકી છે. હવે એનું સાદુરૂપ આપો મિત્રો તો જવાબ ફરીથી r² થી r² કેન્સલ થઈ જશે. હવે સાદુરૂપ આપશો તો જવાબ મળશે વી ઓફ સી બરાબર √4GH / 3. એ નીચે લસા લેશો પછી છેદનો છેદ અંશમાં જશે, 2 × 2 2 ને 1 3 2 છે ઉપર જાય અંશમાં તો 2 × 2 4 થાય એટલે √4GH / 3. સિમ્પલ સાદુરૂપ છે. સમીકરણ નંબર 2. ઓકે મિત્રો, તો આ વી ઓફ સી એટલે કે નળાકાર માટેના વેગનું સમીકરણ સ્વરૂપે કંઈ આપણને જવાબ મળ્યું. તો આ રિંગ માટે મળ્યું સમીકરણ 1માં, આ સિલિન્ડર એટલે કે નળાકાર માટે મળ્યું. હવે અંતિમ પદાર્થ બાકી છે તે જોઈ લઈએ. અંતિમ પદાર્થ કયું છે મિત્રો? ઘન ગોળો. તો ત્રીજા પદાર્થ માટે વાત કરીએ. નંબર 3 ઘન ગોળા માટે. ઘન ગોળા માટે શું વેગ હશે? તો ફરીથી વેગનું સૂત્ર આપણને આવડે છે. જો ચક્રાવર્તનની ત્રિજ્યા આપણને ખ્યાલ હોય તો જવાબ મળી જશે. ઓકે, તો અહીં કે એટલે કે ચક્રાવર્તનની ત્રિજ્યા ગોળા માટે શું હોય તો જુઓ ટેબલમાં √2/5 × r. આ સૂત્ર છે ગોળા માટે ચક્રાવર્તનની ત્રિજ્યાનું, વર્ગમૂળમાં 2/5 એટલે 2/5 × r જે ત્રિજ્યા હોય ગોળાની. કિંમત મૂકી દઈએ વેગના સમીકરણમાં તો વી ઓફ એસ. હવે હું લખીશું વી ઓફ એસ એટલે કે વેગ કોનો? સ્ફિયરનો એટલે કે ગોળાનો. સ્ફિયર એટલે ગોળો. તો વી ઓફ એસ બરાબર સૂત્ર જે છે 2GH / 1 + k² r². k² ની જગ્યાએ કિંમત મૂકો તો k² એટલે સંપૂર્ણ પદનો વર્ગ એટલે આનો વર્ગમૂળ દૂર થશે ને આના ઉપર વર્ગ આવશે તો 2/5 એમનો એમ આનો rનો વર્ગ. આ કેની જગ્યા પર હું કિંમત મૂકી કહેવાય, અંશમાં k² છે ને જોઈ અને છેદમાં r², ઉપર 1/2 ઘાત છે એમનું. ફરીથી સાદુરૂપ આપો તો જવાબ મળશે વી ઓફ એસ બરાબર √10GH / 7. અહીંથી r ને r કેન્સલ થશે, આ 2/5 5 × 5 ને 2 7 છેદમાં રહેશે 5 અંશમાં જશે છેદનો છેદ એટલે 10GH / 7. સિમ્પલ સાદુરૂપ છે. સમીકરણ નંબર 3. તો જે સમીકરણ 3 આપણને મળ્યું એ વી ઓફ એસ એટલે કે વેલોસિટી ઓફ સ્ફિયર. કોનો વેગ? ગોળાનો વેગ √10GH / 7. સમીકરણ 1માં રિંગ માટે મળ્યું, સમીકરણ 2માં સિલિન્ડર નળાકાર માટે મળ્યું અને સમીકરણ 3માં સ્ફિયર એટલે કે ગોળા માટે વેગ આપણને મળ્યું છે. ત્રણેય સમીકરણ પરથી આપણે જોઈએ કે કોનો વેગ મહત્તમ હશે. કેમ કે દાખલો આપણને શું શોધવાનું કહે છે? કોનો વેગ મહત્તમ છે તે કહો. તો આપણે તો કોનો વેગ મહત્તમ છે એ જ કહેવું પડશે. તો સમીકરણ 1 2 અને 3 પરથી જોઈ શકાય છે કે ઘન ગોળાનો વેગ સૌથી વધુ હશે. ઘન ગોળા એટલે કે વી ઓફ એસ √10GH / 7. જો સિમ્પલ છે, આ ફક્ત GH છે, આ 4/3GH કહેવાય અને આ 10/7GH કહેવાય. તમે 4/3 અને 10/7 કરો એનું વર્ગમૂળ કરો તો અને આ જે છે GH ત્રણેયની સરખામણી કરો તો તમને જવાબ
કોનું વધારે મળશે? 10/7. આ ફક્ત 1 કહેવાય. આ 4/3 કરશો તો 1 પોઈન્ટ સમથિંગ મળશે. આ 10/7 કરો એ પણ 1 પોઈન્ટ સમથિંગ મળશે, પણ એ આના કરતાં સહેજ વધુ હશે. ખ્યાલ આવશે મિત્રો? એટલે જવાબ કોનો વધારે મળશે? V ઓફ S નો. ગોળા માટેના વેગનો જવાબ વધુ મળશે. જવાબ વધુ મળવાનું કારણ તમે G અને Hની કિંમત તો બધામાં કોમન જ લખવાના છો ને. ખ્યાલ આવશે? પરંતુ અહીંયા 10/7થી મળતી કિંમત એ આ દરેક કરતાં સહેજ વધુ હશે. એનો મતલબ કે એના સાથે મલ્ટીપ્લાયમાં GHની કિંમત મૂકશો તો એની કિંમત વધી જશે, એટલે કે એનું વેગ વધી જશે. એટલે ઘન ગોળા માટે વેગ સૌથી વધુ હશે, જ્યારે રિંગ માટે સૌથી ઓછું હશે. કેમ કે રિંગમાં ફક્ત 1 GH છે, અહીંયા 1 પોઈન્ટ સમથિંગ GH છે, અહીં પણ 1 પોઈન્ટ સમથિંગ GH છે. ખ્યાલ આવે છે? એટલે રિંગ માટેનું વેગ સૌથી ઓછું અને ઘન ગોળા માટે સૌથી વધુ હશે, જે આપણને પૂછ્યું છે. ઓકે મિત્રો, સમજાઈ જશે? ખ્યાલ આવી ગયો? એટલે વેગનું સૂત્ર તો આપણે જાણતા જ હતા, એટલે આપણે એને અહીંયા ફરીથી એક્સપ્લેન કર્યું છે નહીં. આપણે સ્વીકારી લીધું છે કે વેગનું સૂત્ર તો આ જ છે, રિંગ માટે, નળાકાર માટે અને ગોળા માટે. એ સૂત્રમાં ફક્ત આપણે ચક્રાવર્તનની ત્રિજ્યાના સૂત્રોનો ઉપયોગ કર્યો છે, કારણ કે બાકી કોઈ માહિતી આપણી પાસે છે નહીં. ઊંચાઈ પણ નથી, ગુરુત્વ પ્રવેગ પણ નથી, અને ત્રિજ્યા પણ R સ્વરૂપે જ લેવાની કહી છે, એટલે R જ લઈશું. ઓકે, ખ્યાલ આવી ગયું? તો આ હતું આપણું ઉદાહરણ 7.16. સમજાઈ જાય? આવો દાખલો તમે MCQમાં પણ પૂછાઈ શકે છે. હવે આગળનો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાય 7.18. એ દાખલો મિત્રો શું કહેવા માંગે છે, તેની રકમ શું કહે છે તે જુઓ. પહેલાં સમજો, સાથે સાથે આકૃતિને પણ ધ્યાનમાં લેજો. ઓકે, તો શું કહે છે રકમ જુઓ કે એક ઘન ગોળો સમાન ઊંચાઈના બે ઢળતા સમતલ પરથી, પણ એ બંને ઢળતા સમતલ કેવા છે? જુદા જુદા નમન કોણ ધરાવતા. તમે સાથે સાથે આકૃતિ પણ જુઓ. ઊંચાઈ h સમાન છે બંને માટે, પરંતુ આ અલગ નમન કોણ ધરાવે છે? આ ઢાળનું અલગ નમન કોણ એટલે કે ખૂણો. કેટલો ઢાળ વધુ છે, કેટલો ઢાળ ઓછો છે, ખૂણા પરથી આપણે નક્કી કરી શકીએ. તો સમાન ઊંચાઈ ધરાવતા જુદા જુદા નમન કોણ ધરાવતા બે ઢળતા સમતલ પરથી એક ઘન ગોળાને શું કરવામાં આવે છે? ગબડાવવામાં આવે છે. પહેલાં અહીંયા ગબડાવીએ, પછી અહીંયા ગબડાવીએ. ઓકે, તો આપણને 3 કેસ આપ્યા છે. નંબર 1, શું દરેક સમતલ પર વેગ સમાન હશે? પદાર્થને ગબડીને તળિયે આવવા સમાન વેગથી આવશે. પહેલો કેસ આ છે. બીજો કેસ એવું છે કે શું દરેક સમતલ પર ઢળતા સમતલમાં છે, દરેક ઢળતા સમતલ પર સમયે સમાન લેશે ગોળો. અને ત્રીજો કેસ છે, જો આમ હોય એટલે કે સમાન હોય તો કયા પાટિયા અથવા તો કયા સમતલ પર અને કેમ, એનું કારણ પણ આપણે આપવાનું છે. એટલે સિમ્પલ મિત્રો જુઓ, આકૃતિ પરથી સમજાવી દો ફરીથી. આકૃતિ જુઓ, સમાન ઊંચાઈ છે ને, બંને સમતલો ઢળતા સમતલો છે, બંને સમાન ઊંચાઈથી શરૂ થાય છે, પરંતુ આ ઢાળ વધુ છે, આનો ઢાળ ઓછો છે. કેમ કે નમન કોણ કેવા છે? θ1 અને θ2 જુદા જુદા છે. આપણે જોઈ શકીએ છીએ θ1 કેવું છે? θ2 કરતાં મિત્રો વધુ છે. ઓકે, તો θ1 વધુ હોવાથી તેનો ઢાળ પર વધુ હશે, θ1 ઓછો તેનો ઢાળ પર ઓછો હશે. આપણે 3 કેસમાંથી એક ઘન ગોળાને અહીંથી પહેલાં ગબડાવીશું, તે માટેનો વેગ કયો હશે, પછી અહીંથી ગબડાવીશું, તે માટેનો વેગ કયો હશે, એ શોધવાનું છે. સાથે સાથે સમય કોના અંદર વધારે લાગશે, અહીંયા વધારે લાગશે કે અહીંયા, એ શોધવાનું છે. અને કેમ, કારણ આપવાનું છે. ઓકે, હવે રકમ સમજી લીધી. ચલો હવે આકૃતિ પરથી જરૂરી માહિતી એકઠી કરીએ. આકૃતિઓ તમારા સમક્ષ જ છે. આ ઢાળ 1 છે, આ ઢાળ 2 છે. આ ઢાળ માટે AB અંતર, જેને આપણે D1 નામ આપ્યું. આ ઢાળ માટે AC અંતર, જેને આપણે D2 નામ આપ્યું. અંતર. ઓકે, અહીંયા θ1 ખૂણો, અહીંયા θ2 છે ખૂણો. એટલે અહીં લખ્યું ઢાળ 1 માટે અંતર છે D1, જેને AB આપણે કહી શકીએ, અને ઢાળ 2 માટે અંતર છે AC, જેને આપણે D2 નામ આપ્યું છે. એટલે D2 બરાબર AC લખી શકીએ. એની આગળ જરૂર પડશે એટલે આપણે નામ આપી દીધું. ઓકે, પહેલા કેસને આપણે સોલ્વ કરી આવે કે વેગ સમાન હશે કે નહીં. તો કેસ નંબર A, શું વેગ સમાન હશે એ નક્કી કરવા માટે આપણે આકૃતિ જોઈશું. તો આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે કયો ખૂણો વધુ છે? θ1 θ2 કરતાં વધુ છે. એટલે θ1 ઇઝ ગ્રેટર દેન θ2. એટલે કે પહેલા ઢાળ માટેનું જે નમન કોણ છે, જે ખૂણો છે, એ બીજા ઢાળ માટેના નમન કોણ એટલે કે ખૂણા માટે વધુ છે. એટલે કે પહેલો ઢાળ વધુ હશે અને બીજો ઢાળ ઓછો હશે. એટલે θ1 ઇઝ ગ્રેટર દેન θ2. તો શું આ ઢાળ વધુ અને ઓછા હોવાનો વેગ પર કઈ અસર પડશે? આપણે એ શોધવાનું છે. તો ગબડતા પદાર્થના વેગનું સમીકરણ આપણે જાણીએ છીએ. ગબડતા પદાર્થ માટેના વેગનું સૂત્ર શું છે? તો V બરાબર 2gh ડિવાઇડ બાય 1 + k²/r²⁻², સમીકરણ નંબર 1. આ ગબડતા પદાર્થ માટેના વેગનું સૂત્ર છે.
આપણે લાસ્ટ લેક્ચરમાં તેને સાબિત કરીએ છીએ. આ વેગના સૂત્રમાં મિત્રો તમે જોઈ શકો છો ક્યાંય ખૂણાનું ટર્મ છે, ખૂણાવાળું કોઈ પદ છે તો નથી. જો આ જી ગુરુત્વ પ્રવેગ, એચ ઊંચાઈ, કે ચક્રાવર્તનની ત્રિજ્યા અને આર પદાર્થની ત્રિજ્યા છે. ઓકે, તો આ કોઈ પણ પદ ખૂણાને સમાવતો નથી. જ્યાં ચક્રાવર્તનની ત્રિજ્યા જે છે એનું સૂત્ર હોય છે તો એ પણ આપણા પાસે છે. જ્યાં ઘનગોળા માટે ચક્રાવર્તનની ત્રિજ્યા કે બરાબર √2/5 × r હોય. આપણે ગયા દાખલામાં પણ વાપર્યું, કોઠામાં આપણે એને યાદ જ છે. ચક્રાવર્તનની ત્રિજ્યામાં ફક્ત શું હોય છે? √2/5 × r ઘનગોળા માટે. ઓકે, દરેક પદાર્થ માટે જુદું જુદું હોય, પરંતુ ઘનગોળા માટે √2/5 × r છે. આપણે અહીં ગોળાના વેગની વાત કરવાની છે એટલે એની ચક્રાવર્તનની ત્રિજ્યાની કિંમત અહીં મૂકીશું. તો એ વેગના સૂત્રમાં ક્યાંય ખૂણો આવતો નથી. એનો મતલબ એવું થયું કે ઘનગોળા માટેના વેગના સમીકરણમાં ક્યાંય ખૂણો હોતો નથી, એટલે કે વેગ ખૂણા પર આધારિત નથી. આ જે બંને ઢાળ છે તેમના ખૂણાથી જ કયો ઢાળ વધુ અને કયો ઢાળ ઓછો છે આપણે નક્કી કરે ને અહીં. હવે ખૂણાના પદનો ઉપયોગ તો વેગના સમીકરણમાં બિલકુલ નથી. એનો મતલબ કે વેગ એ ખૂણાથી સ્વતંત્ર છે. હા, ઊંચાઈ જવાબદાર છે, આ ઢાળની ઊંચાઈ, પરંતુ ઊંચાઈ તો બંને ઢાળો માટે કેવી લીધી છે? રકમ પ્રમાણે સમાન. આપણે રકમમાં કહ્યું ને સમાન ઊંચાઈ પરથી. ઓકે, તો ઊંચાઈ સમાન છે એટલે વેગ કેવો હશે? સમાન હશે. ગુરુત્વ પ્રવેગ તો અચળ છે, બંનેમાં આપણે સરખું લઈશું. ચક્રાવર્તનની ત્રિજ્યા અને પદાર્થની ત્રિજ્યા એક ઘનગોળો એક જ ગોળાની વાત કરીએ એટલે એ પણ સમાન હશે. ઊંચાઈ પણ આપણને સમાન આપી છે. ખૂણાનું કોઈ પદ અહીંયા વપરાતો નથી, એટલે કે ખૂણો ભલે અલગ છે પણ ખૂણાનો ઉપયોગ નથી સૂત્રમાં, એટલે વેગ કેવો હશે? સમાન. એટલે આપણે કહી શકીએ કે સમીકરણ 1માં ખૂણો દર્શાવતો પદ નથી અહીંયા, જેથી આપણે કહી શકીએ કે વેગના ઢાળ ખૂણા પર આધારિત હોતા નથી, માટે સરખો વેગ હશે. દરેક પદાર્થનો વેગ, દરેક પદાર્થ એટલે કે અહીંયા ગોળાનું દરેક ઢાળ પર વેગ સમાન હશે. ભલે તેમના ખૂણા જુદા જુદા છે પરંતુ ઊંચાઈ કેવી છે? સમાન છે, એટલે વેગ સમાન હશે. તો આપણે પહેલા કેસનો જવાબ થયો. કેસ નંબર 2 આપણે હવે કહીએ કે ભાઈ સરખો સમય લાગશે કે ઓછો વધુ સમય લાગશે અને કેમ? તો આપણે જોઈ શકીએ છીએ કે બંને ઢાળ જુદા જુદા છે, એક વધુ છે એક ઓછો છે. એટલે કે આ અંતર d1 છે, આ d2 અંતર છે, એટલે કે અંતર પણ એકનો વધુ હશે ને એકનો ઓછો હશે. ઢાળ વધુ એટલે અંતર ઓછું અને ઢાળ ઓછો તો અંતર વધુ. ઓકે, સમજાઈ જાય ને? એ તો આપણે વ્યવહાર છે, આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ. તો આપણે લખી શકીએ આકૃતિ પરથી d2 ઇઝ ગ્રેટર દેન d1. d2 એટલે કે ઢાળ એસીની વાત છે, d1 એટલે કે ઢાળ એબીની વાત છે, જે અહીંયા નામ આપ્યા છે ને આપણે. ઢાળ 1 એટલે કે આ ઢાળ 1 છે જે એને d1 નામ આપ્યું છે બરાબર એબી, અને ઢાળ 2 ને આપણે d2 નામ આપ્યું છે જેને આપણે એસી કહી શકીએ. ઓકે, તો જોઈ શકીએ છીએ આકૃતિમાં કે d2 ઇઝ ગ્રેટર દેન d1 છે, એટલે કે ઢાળ 2નું અંતર વધુ હોય, કેમ કે ઢાળ ઓછો છે. ઢાળ ઓછો કરીએ એમ અંતર વધતો જાય અને ઢાળ વધારે એમ અંતર ઘટતો જાય. ઓકે, તો d2 ઇઝ ગ્રેટર દેન d1 હોવાથી t2 ઇઝ ગ્રેટર દેન t1. અંતર વધુ તો સમય વધુ, વેગ તો સમાન છે ને. હવે સમાન વેગથી સરખું અંતર કાપો તો સરખો સમય લાગે, પરંતુ અંતર વધુ ઓછું કાપો તો સમય બદલાય ને. એટલે કે અંતર વધુ તો સમય વધુ, વેગ તો બંનેમાં સમાન છે, એટલે કે જ્યાં અંતર વધુ હશે ત્યાં સમય વધુ હશે. એટલે d2 ઇઝ ગ્રેટર દેન d1 વાત આપણે લખી શકીએ t2 ઇઝ ગ્રેટર દેન t1, એટલે કે ઢાળ 2 પર સમય વધુ લાગશે ઢાળ 1 પરથી ગબડવા કરતાં. એટલે આપણે કારણ લખી શકીએ કે અહીં ગોળો ગબડે તેનો સમય ઢાળના અંતર પર આધારિત છે, ખૂણા પર આધારિત નથી. એટલા માટે આપણે કહી શકીએ કે ઢાળ 2નું અંતર ઢાળ 1ના અંતર કરતાં જોઈ શકો છો વધુ છે, એટલે ઢાળ 2 પર સમય વધારે લાગશે. ઢાળ 2 પર એટલે કે d2 અંતર પર ગોળાને ગબડવા માટેનો સમય t2 એ t1 એટલે કે ઢાળ 1ના સમય કરતાં વધુ હશે. સમજાઈ ગયું? ખૂણો ઓછો એટલે કે અંતર વધુ. આકૃતિમાં પણ જોઈ શકો છો અને તમે વિચારી પણ શકો છો, ઇમેજિન પણ કરી શકો છો કે બીજા ઢાળ પર કેમ સમય વધુ લાગશે, કેમ કે એનું અંતર વધુ છે. વેગ તો બંનેમાં સમાન છે. હવે સમાન વેગથી અંતર વધુ કાપો એટલે વધુ સમય લે, અંતર ઓછું કાપો તો ઓછો સમય લે. એટલે બીજા ઢાળનું અંતર વધુ હોવાથી ત્યાં પદાર્થ ગબડવા માટે સમય વધુ લેશે. આપણે કારણ પણ આપી દીધું. તો આ થયા 2 દાખલા. હવે આગળનો અંતિમ દાખલો આપણે જોઈએ, મહત્ત્વનો દાખલો. હવે મિત્રો સ્વાધ્યાય 7.21 નંબરનો દાખલો, જે આપણા ચેપ્ટરનો અંતિમ દાખલો છે મિત્રો, જેની સ્ટેટમેન્ટ જે છે રકમ તમને સ્ક્રીન પર જોવાતી હશે. પહેલાં રકમ બરાબર સમજી લો. શું કહે છે રકમ?
તો 30 ડિગ્રીના ખૂણે નમેલો એક ઢળતો પાટિયો, તમે આકૃતિમાં પણ જોઈ શકો છો, એક ઢળતો પાટિયો છે 30 ડિગ્રીના ખૂણે નમેલો છે. આ ઢળતા પાટિયાના છેડે જે નીચેનો જે અંતિમ છેડો છે ત્યાંથી કોઈ એક ઘનનળાકારને આપણે ઉપર ધકેલવાનું છે, એટલે કે ગબડાવીને ઉપર તરફ મોકલવાનું છે. શબ્દ આપણને ચોખ્ખું કહ્યું છે કે કોઈ એક ઘનનળાકાર છે ગબડીને ઉપર તરફ જાય છે, ગબડાવવાનું છે. ઓકે, એટલે ગબડતા પદાર્થનો કિસ્સો થઈ ગયો. તો હવે કહે છે કે જો ધારના તળિયે આ નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર હશે, તેનો વેગ 5 મીટર પર સેકન્ડ હોય તો કેસ નંબર 1, આ નળાકાર કેટલો ઉપર સુધી જશે, એટલે કે અંતર શોધવાનું કહ્યું. અને નંબર 2, તે તળિયે પાછું આવવા માટે કેટલો સમય લેશે, એ ઉપર ગયો અને પાછું આવ્યું, એ માટેનો કુલ ટોટલ સમય શોધવાનો. 2 વસ્તુ શોધવાની કઈ છે મિત્રો. નંબર 1, તે કેટલો ઉપર સુધી જશે આ ઢાળ પર, અને પાછું આવવા માટે કેટલો સમય લેશે, એટલે કુલ ટોટલ સમય કેટલો હશે. તો હવે શું કરીશું, તો મગજમાં વિચાર આવવો જોઈએ તમને કે નળાકાર જે છે ઘન નળાકાર, તેને ઢાળ પર ઉપર તરફ મોકલવા માટે કંઈક બળ લગાડવું પડ્યું હશે, મતલબ તેના પાસે પ્રવેગ હશે, એટલે કે આ પદાર્થ પ્રવેગી ગતિ કરતો હશે. અચળ પ્રવેગી ગતિનો કિસ્સો કહેવાય. એટલે મિત્રો આપણે હવે જો એ રીતના સોલ્વ કરીએ છીએ, મગજમાં વાત ઉતરે છે, ગબડતો પદાર્થ પાછો અચળ પ્રવેગી ગતિનો કિસ્સો છે મિત્રો. તો હવે તમને ખબર પડી જ જાય કે અંતર અને સમય શોધવાનો છે, એટલે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરવો પડશે. તો હું મિત્રો તમને રકમ પરથી ડેટા લખાવું છું. પહેલાં ડેટા સમજો. આપણે ચોખ્ખું જ કહ્યું છે કે ધારના તળિયે તેના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 5 મીટર પર સેકન્ડ છે, એટલે કે V0 બરાબર 5 મીટર પર સેકન્ડ. ઓકે, V બરાબર 0 એટલે કે અંતિમ વેગ, આ પ્રારંભિક વેગ કહેવાય V0 એટલે, અને V એટલે કે અંતિમ વેગ કહેવાય. તે 0 રકમમાં નથી ગયું, પણ આપણને ખ્યાલ આવવો જોઈએ, કારણ પદાર્થ ઉપર સુધી જશે, કંઈક અંતર કાપીને પાછો શું કરશે, નીચે આવશે, એટલે કે તે કંઈક ઊંચાઈએ ગયા બાદ, ઉપર ચડ્યા બાદ સ્થિર થઈ જશે, ક્ષણ માટે સ્થિર થશે, પાછું નીચે આવશે, એટલે કે ત્યાં તેનો અંતિમ વેગ 0 હશે. કોઈ પણ પદાર્થ તમે ઢાળ પર આવી રીતના મોકલો, આમ બળ આપો, પદાર્થ ઉપર જશે, ગબડીને ઉપર ગયો, ધારો કે કોઈ દડો છે, તમે ઢાળ પર આવી રીતના ધક્કો આપ્યો, બળ આપ્યો અને ગયો ઉપર, બરાબર. પછી તે ક્ષણ માટે ત્યાં સ્થિર થયો, એટલે અંતિમ વેગ 0, પાછું નીચે આવશે. એટલે આ ગયો, કેટલો અંતર કાપ્યો આપણે એ શોધવાનું છે, અને પાછો આવ્યો, એટલે ગયો અને પાછો આવ્યો, એ ટોટલ સમય શોધવાનું છે. ખ્યાલ આવી ગયો. તો મિત્રો અહીંયા કંઈક તે સ્થિર થઈ ગયો છે એવું આપણે માની લઈએ, બરાબર છે. હવે તે સ્થિર થયો હશે ત્યારે તેનો અંતિમ વેગ 0 હશે, એટલે કે V બરાબર 0, આપણને એ પણ ખ્યાલ આવી ગયો. તો અંતર D બરાબર કેટલું ઉપર ગયો છે, અંતર શોધો, અને સમય ગયો અને પાછો આવ્યો એ માટેનો કુલ સમય શોધો. ડેટા લખી લીધી, રકમ સમજી લીધી. ખૂણો 30 ડિગ્રીનો છે, આપણે જાણીએ છીએ. આપણે જેમ આગળ ચર્ચા કરી તેમ પદાર્થ પ્રવેગિત ગતિ કરતો હશે, સમય અને અંતર શોધવાનું છે, એટલે ચોક્કસ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરીશ તો જવાબ મળશે. તો મિત્રો અચળ પ્રવેગી ગતિના સમીકરણ, કેસ નંબર 1 અંતર માટેની વાત કરીએ તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ V² - V0² બરાબર 2AD પરથી, એમ તો 3 સમીકરણ છે, આપણે અંતિમ સમીકરણ વાપર્યું. કેમ? પ્રારંભિક વેગ પણ છે, અંતિમ વેગ પણ છે, પ્રવેગ પણ મળી જશે, તો અંતર મળી જવાનું છે. જો કે V અને V0 ચોખ્ખા છે, પણ એ પ્રવેગ આપણને અત્યારે ડેટામાં નથી જોવાતો, પણ મિત્રો આપણે કેપેબલ છીએ પ્રવેગ શોધવા માટે, કેમ કે આપણે જાણીએ છીએ ગબડતો પદાર્થ છે અને તેના પ્રવેગનું સૂત્ર આપણને ખ્યાલ છે. તો આના સમીકરણ એક આપણે કહ્યું V0 છે, એ નથી, એટલે પહેલાં એ શોધી લેવું પડે. તો અહીં એ એટલે કે ગબડતા પદાર્થ માટેનો પ્રવેગનું સૂત્ર આપણે જાણીએ છીએ, A બરાબર G sin θ / 1 + k² r². લાસ્ટ લેક્ચરમાં જ આપણે ચર્ચા કરી છે. ફક્ત અહીં વધારે છે માઇનસ. કન્ફ્યુઝ થતા હશો, સાહેબ માઇનસ કેમ છે? મિત્ર જુઓ, પદાર્થને નીચેથી ઉપર તરફ મોકલીએ છીએ આપણે, બળ આપીને ઉપર તરફ જાય છે, એટલે કે તેના વેગમાં ઘટાડો થશે, એટલે કે અહીં પ્રવેગ કેવો હશે, ઋણ હશે. પ્રવેગ તો હશે, પણ કેવો પ્રવેગ હશે, ઋણ. વેગમાં અહીં શું થવાનું છે, ઘટાડો. 5 મીટર પર સેકન્ડના વેગથી જતો ઉપર જઈને શું થવાનું છે, V બરાબર 0, એટલે કે વેગમાં ઘટાડો થાય છે, એટલે કે ઋણ પ્રવેગ છે, એટલા માટે આપણે માઇનસ લખ્યું છે. A બરાબર -G sin θ / 1 + k² r². ગબડતો પદાર્થ તો છે, પણ કયા પ્રવેગથી જઈ રહ્યો છે, ઉપર ગબડીને, ઋણ પ્રવેગથી, એટલે માઇનસ છે. જે તો ઉપરથી નીચે તરફ આવતો હોત ગબડીને તો ધન પ્રવેગ હોત, કેમ કે વેગમાં વધારો થતો. ખ્યાલ આવે છે? ચલો હવે કિંમત મૂકીએ. તો એમાં સૌપ્રથમ જરૂર પડે Kની. અહીંયા Kની જરૂર પડે ને, ચક્રાવર્તનની ત્રિજ્યા. G ખ્યાલ હોય, sin θ ખ્યાલ છે, R ત્રિજ્યા ખ્યાલ છે, પરંતુ આપણને K ખ્યાલ નથી. K શું છે, ચક્રાવર્તનની ત્રિજ્યા. તો નળાકાર માટે તે હોય R/√2. ટેબલમાં જોઈ લેવાનું, કોઠો છે જ આપણા પાસે. કિંમત મૂકીએ તો A બરાબર -G એટલે કે -9.8 sin θ. θ કેટલો છે, 30 ડિગ્રી. -9.8 sin θ એટલે કે sin 30 ડિગ્રી / 1 + k² એટલે આનો વર્ગ r²/2 થાય. √2 એટલે 2 થાય, r²/2 છેદમાં r² તો બધું જ. ખ્યાલ આવે છે મિત્રો? ચલો
માટે એ બરાબર -9.8 એમના એમ sin 30 એટલે કે 1/2. ખ્યાલ આવે ને? આ તો 1 પ્લસ r²/2 r² છે એટલે r² અને r² કેન્સલ થયા. લસા લઈએ અહીંયા તો ચોકડી ગુણાકાર જેને કહીએ આપણે તો 2 × 2 2 પ્લસ અહીં 1 વધશે ડિવાઈડ બાય 2 તો 2 + 1/2 સિમ્પલ ચોકડી ગુણાકારથી જવાબ. ચાલો આગળ વાત કરીએ. એ બરાબર -9.8 ડિવાઈડ બાય 2 કહેવાય ને 1/2 એટલે -4.9 બરાબર. 2 ને 1 3/2 3/2 છેદનો છેદ અંશમાં જાય ગુણાકાર કરો ભાગ્યા 3 કરો તો એ બરાબર -3.26 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જવાબ તમને ઋણ મળે છે કારણ કે પ્રવેગ કેવો છે? ઋણ. તો કયો પ્રવેગ થયો? ગબડતા પદાર્થ માટેનો પ્રવેગ. જે આપણા સૂત્ર જાણતા હતા એમાં કિંમતો મૂકી જવાબ મળી જાય. ખ્યાલ આવે છે મિત્રો? હવે પ્રવેગ મળી ગયો એટલે કે સમીકરણ 1માં ખૂટતી માહિતી પૂર્ણ થઈ. કિંમત મૂકો તો અંતર મળી જશે. તો સમીકરણ 1 પરથી આપણે કિંમતો મૂકીએ. v એટલે શું? અંતિમ વેગ. તો શું થઈ જવાનું છે? 0. પદાર્થ સ્થિર થઈ જવાનું છે ને ઉપર જઈને ક્ષણ માટે તો 0. v0 એટલે પ્રારંભિક વેગ. કેટલો છે રકમમાં? 5 મીટર પર સેકન્ડ. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એટલે પદાર્થનો વેગ તો 5નો વર્ગ. ઓકે. આગળ = 2AD. તો 2 × 1 કેટલા છે? -3.26 એ મળ્યા ને મિત્રો આપણે? એ તો શોધ્યું ઇન્ટુ ડી. ખ્યાલ આવશે? 5નો વર્ગ કેટલો થાય? 25 = 2 × -3.26 એટલે કે -6.52 ગુણ્યા ડી. ખ્યાલ આવશે? ચલો આગળ વાત કરીએ તો ડી બરાબર જવાબ શું આવશે? 6.52 ને છેદમાં લાવો 25ના એટલે 3.83 મીટર. એટલે કે આ ડી એટલે કે કાપેલું અંતર 3.83 મીટર હશે. કયા પદાર્થે? ઘન નળાકારે તળિયેથી ઢાળ પર કાપેલું અંતર કેસ નંબરે જે આપણને શોધવાનું કહ્યું છે કેટલું હશે? 3.83 મીટર. 3.83 મીટર જેટલું અંતર કાપી અને પદાર્થ ક્યાં ગયો હશે? ઉપર. પછી ક્ષણ માટે સ્થિર થયો હશે અને પાછો નીચે આવ્યો હશે. એટલે કે ઉપર ગયો તે માટેનું અંતર આપણે શોધી લીધું. હવે કેસ નંબર બીમાં જે સમય છે એ કયો છે? ઉપર ગયો 3.83 મીટર જેટલો અને પાછો આવ્યો તળિયે તે માટેનો કુલ સમય શોધીએ. તો ફરીથી અચળ પ્રવેગ ગતિનું સમીકરણ વાપરીશું. કયો સમીકરણ વાપરીશું આપણે જાતે નક્કી કરીશું. ફરીથી કેસ નંબર બી સમય માટેની વાત કરવાની છે. તો અહીંયા કયો સમીકરણ વાપરીશું સમય શોધવા માટે અચળ પ્રવેગ ગતિનો? તો વેગ પ્રારંભિક પણ છે અંતિમ પણ છે. હવે તો પ્રવેગ પણ મળી ગયું છે. તો પહેલું સમીકરણ સરળ પડે. v = v0 + at. એમ તો બીજા સમીકરણથી પણ જવાબ મળે. d = v0t + ½ at². ચોક્કસ એનાથી પણ જવાબ મળે. પરંતુ પહેલું સમીકરણ ખૂબ સરળ છે એટલે કે v = v0 + at પરથી હું જવાબ મેળવી લઈશ. તમે બીજા પરથી પણ લાવી શકો છો કેમ કે સમય બંનેમાં છે. ઓકે. તો ચલો v એટલે અંતિમ વેગ 0. આપણે કયા કિસ્સાની વાત કરીએ છીએ? પદાર્થ ઉપર તરફ જઈ રહ્યો છે તે માટેનો સમય શોધી રહ્યા છે પહેલાં. એટલે કે પ્રારંભિક વેગ 5 મીટર પર સેકન્ડ, અંતિમ વેગ 0 થવાનું છે આપણે જાણીએ છીએ. ખ્યાલ આવે છે ને? પ્રવેગ મળી ગયો છે. તો v એટલે અંતિમ વેગ 0, v0 5 પ્લસ એ મળ્યા છે ને? એ કેટલા મળ્યા છે અહીંયા? -3.26 ટીનો ટી આપણે શોધવાનું છે. ખ્યાલ આવે છે ને હું શું કરું છું? કયા કિસ્સા માટે વાત કરું છું? અહીંયાથી જે સૌપ્રથમ તે ઉપર જાય છે તે માટેનો સમય. જો આટલો સમય મળી જશે તો નીચે આવવા માટે એટલો સમય લે. પદાર્થ ઉપર જવા માટે જેટલો સમય લે એટલો સમય નીચે આવવા માટે લે. એટલે મને કુલ ટોટલ સમય મળી જશે. ઓકે. એટલે હું વાત કરું છું ફક્ત આટલાની. ઓકે. તો કિંમતો મૂકી છે તો હવે મને જવાબ મળશે -3.26 ટીને સામે લાવો તો +3.26 ટી. 5નો 5 ટીને સૂત્ર કરતાં બનાવો તો 5ના છેદમાં જાય 3.26. જવાબ મળે t = 1.53 સેકન્ડ. આ કયો સમય મળ્યો? પદાર્થને તળિયેથી અહીંયા જે ઊંચાઈ સુધી જે અંતર કાપીને તે ગયો હશે અને સ્થિર થયો હતો ક્ષણ માટે તેટલા અંતર કાપવા માટે લાગતો સમય. હવે ત્યાં ક્ષણ માટે સ્થિર થયા બાદ ફરીથી નીચે આવશે તળિયે તો એ પણ કેટલો સમય લાગશે? જેટલો ઉપર જવા માટે લાગતો હતો એટલો સમય નીચે આવવા માટે લાગશે. એટલે કુલ ટોટલ સમય આપણને મળી જશે. એટલે આપણે લખી શકીએ ઢાળ પર જવા એટલે કે ઢાળ ઉપર ચડતા અને નીચે ઉતરતા સમાન સમય લાગતો હોય જે કોમન વાત છે. માટે તળિયે પાછા આવતા લાગતો કુલ સમય આ જવા માટેનો સમય × 2 ગયો અને આવ્યો. ગયો 1.53 આવ્યો પણ 1.53 એટલે 1.53 × 2 તો t = 2 × 1.53 તો t = 3.06 સેકન્ડ. આ કુલ સમય છે પદાર્થને તળિયે પાછો આવવા. ગયો પાછો આવ્યો. ગયો 1.53 અહીંયા ક્ષણ માટે સ્થિર થયું માની લઈએ. પાછો આવ્યો 1.53 1.53 × 2 જવાબ t = 3.06 સેકન્ડ. આ જે જવાબ છે કેસ નંબર બીનો જવાબ છે
જે તમને અહીંયા શોધવાનું કહ્યું હતું કે ભાઈ સમય કેટલો લાગશે તળિયે પાછો આવવા માટે, કુલ સમય શોધો. આપણે મળ્યું સિમ્પલ. તો મિત્રો આ દાખલો એ હતો કે જેના અંદર પ્રવેગના સૂત્રનો ઉપયોગ થયો હતો. ઓકે, તો મિત્રો પ્રવેગનું સૂત્ર આપણે આગળ યાદ કરવાનું જ કહ્યું છે અને તમે યાદ પણ રાખ્યું હશે તો તમે અહીંયા તેને મૂકી અને કિંમત મેળવી શક્યા. જો તમને પ્રવેગનું સૂત્ર ના આવડતું અહીંયા તેની કિંમત આપણે કેવી રીતના શોધી શકતા કે મિત્રો પ્રવેગનું સૂત્ર પણ જરૂરી છે આવા દાખલાઓ માટે અને કેટલાક MCQ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા મહત્ત્વના પ્રશ્નો દરેકમાં કામનું સૂત્ર છે એટલે યાદ કરી લેજો મિત્રો, ખ્યાલ આવશે. તો આ જે દાખલો હતો આપણા ચેપ્ટરનો અંતિમ દાખલો હતો. અહીંયા આપણે ચેપ્ટર નંબર 7 કણોના તંત્રો અને ચાક ગતિને પૂર્ણ કરીએ છીએ. હવે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળના ચેપ્ટરની ચર્ચા કરીશું, ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશન. ઓકે, એટલે હું આશા રાખું છું કે તમે આ ચેપ્ટરના દરેક વિડીયો લેક્ચર સારી રીતે સમજી વિચારી જોયા હશે. તેનો તમે તમારી નોટબુકમાં દરેક થિયરી અને દાખલાઓને લખ્યા હશે અને સારી રીતે તમે તેનો અભ્યાસ કરશો અને સારી રીતે તૈયારી કરી અને તેનું ટેસ્ટ પણ આપશો. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલા સુધી જ રાખીએ છીએ. આપણો ચેપ્ટર અહીંયા પૂર્ણ થયો. હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળીશું. ઓકે.